અરે અરે બાપરે, અહીંયા ટ્રાફિક તો જો જેમ ઉનાળામાં કીડીઓ જમીનમાંથી બહાર આવે એમ લોકો ઘરની બહાર નીકળી ગયા છે. એટલી ટ્રાફિક થઈ ગઈ છે કે ભાઈ હાલવું હોય એ પણ વિચારવું પડે એમ છે આપણે. અહીંયા એક પણ એવી લારી ખાલી નથી કે જ્યાં પબ્લિકનું ટ્રાફિક ન હોય, એવું બને જ નહીં. પછી અમે તો લાગી ગયા ભાઈ સિંગ શેકવા. સિંગ તો શેકવાની હતી, તો અમારો ફાઇનલ પ્રોગ્રામ હતો. બોલો ભાઈ કે મારે જવું 2 નંબર. મેં તો રહેવા દે ને ભાઈ, આ બધા જો ને કે રહેવા દો બહુ ગરમી થાય છે, આવું ના કરો. ના ના, આજ તો આપણે સિંગ શેકીને જ રહેવાનું છે. સિંગ શેક્યા વગર તો હાલશે જ નહીં. બોલો ભાઈ કે આ નાની છે ને બહુ તાપ લાગે. ભલે લાગતો, આપણે સિંગ આ ગોટું હમું કોઈ જોતું જ નહોતું. ગોટું એકલા અલગ બેઠો સૂતો હતો. પછી તો ભાઈ અમે પાછા 4 ફ્રેન્ડ વધ્યા. 4 ફ્રેન્ડ કે હાલો બીજા રાઉન્ડમાં આપણે શેકી નાખવી. આ બાજુ લેડીઝ બેસી ગઈ હતી ત્યારે સિંગ ખાવા. એ તો ભાઈ ફોલીને સિંગું ખાતી હતી ને આ બાજુ ઓલો ગોટું એકલો એવો સૂતો તો જો એને હમું કોઈ જોતુંય નહોતું. પછી તો અમારો બીજો પ્રોગ્રામ હતો કોલેજ અને બેળનો. બનાવીને અમે ભાઈ ખાવા માંડ્યા. આ ભાઈ જો સાવે કેમ અંદર કાંકરા નાખ્યા હોય એમ. ઓલા ભાઈને તીખું એટલું લાગ્યું હતું પરસેવો વળી ગયો હતો. ને આપણે ભાઈ 2 મોઢે હો ભાઈ ઝાપટવા માંડ્યા હતા. ચમચી ઉપર ચમચી લગાવી દીધી હતી. ત્યાં આપણે મૂકવી નહીં ભાઈ ખાવાનું. ને આ બાજુ જો હળવું હળવું એવું ખાતા હતા કેમ કે પગમાં ખાલી ચડી. આ બેન જો અમને જ્યુસ દેતા જતા. આને એમ કે હું રહી જાય લે ખાધા વગર. એ હળવું એવી સાવતી હતી દીકું. પછી આ મેડમને એમ કે મારો સીન જ નહીં આવે એટલે એણે જો એની બાજુ કેમેરો કરીને એનો સીન લઈ લીધો. ચાલો જય સ્વામિનારાયણ.